ડભોઈ સરિતા રેલવે ફાટક ઉપર બીજી બાજુ બ્રિજનું કામ કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈ ધીમી ગતિથી ચાલતું હોય ત્યારે બ્રિજ ઉપર જેસીબી ફસાઈ જતા જ જેના કારણે બ્રિજ ઉપર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે વેગા સુધી લાઈન લાગતા જ વાહન ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી અને ડભોઈ ગામમાં ટ્રાફિક વાળી દેવામાં આવ્યો હતો, જેમાં મોટા વાહનો પણ આ તરફ શહેરમાં આવતા હોવાથી ડભોઈના લોકોને ટ્રાફિકનો સામનો કરવો પડ્યો, જેને લઈને વેપારીઓને ધંધા રોજગારમાં મોટી તકલીફો પડી હતી। વહેલી તકે સરિતા રેલવે ફાટકનું બીજા બ્રિજનું કામ સમયસર પૂરું થાય તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। ત્યારે એક જ ભાગના બ્રિજ પરથી વાહન અવરજવર કરતા હોય, જેને લઈને રવિવારના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ ચાંદોદ કરનાળી અને પોઈચા જતા લોકો દર વખતે અટવાઈ જાય છે। બ્રિજ પર ટ્રાફિક હોય જેને લઈને ગામમાંથી પસાર થતી વખતે લોકો પણ અટવાય છે, જેના કારણે ડભોઈ શહેરમાં પણ ટ્રાફિક સમસ્યા થઈ જાય છે અને દુકાનદારો પરેશાન થાય છે। જ્યારે કે પોલીસે ટ્રાફિક જામ થતા જ એક સાઈડનો રોડ શરૂ થયો હતો, જેના કારણે વેગા સુધી ટ્રાફિક જામ થતા કલાકો સુધી વાહન વ્યવહારને મુશ્કેલી પડી હતી। ત્યારે તે બીજી બાજુ વહેલી તકે આ બીજા ભાગના બ્રિજનું કામ પૂર્ણ થાય તેવી માંગ ઉઠવા પામી છે। હાલ તો ડભોઈ મહુડી ભાગોળ રાણાની હોટલ વિસ્તારમાં મોટી ટ્રાફિક જામ સર્જાયો હતો। ડભોઈ પોલીસ આવીને ટ્રાફિક ખુલ્લો કર્યો હતો। ઓવરબ્રિજ છેલ્લા 3 વર્ષથી આ કામગીરી ચાલી રહી છે અને આ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે હાલ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે।